નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે લેવાયેલ પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025 નું વિષય ભૂગોળનું પેપરનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તો મિત્રો, ખાસ કરીને વિભાગ એ તરફ આપણે આગળ વધીશું. તો વિભાગ એ 10 પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 1 છે, ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસ અભિગમના પ્રવર્તક છે ખાલી જગ્યા. તો ઓપ્શન નંબર બી છે હમ્બોલ્ટ. પ્રશ્ન નંબર 2 છે, સૌર પરિવારના ઉપગ્રહોની કુલ સંખ્યા કેટલી છે? તો 173 છે. બિગ બેંગનો સિદ્ધાંત કોણે આપ્યો? ઓપ્શન નંબર એ લિમિત્રે આપ્યો. પ્રશ્ન નંબર 4 છે, સૌથી વધુ જાણીતો ધૂમકેતુ કયો છે? તો સૌથી વધુ જાણીતો ધૂમકેતુ હેલિનો છે. પ્રશ્ન નંબર 5 છે, પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? તો નીફે નામે ઓળખાય છે. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 6 છે, પૃથ્વી સપાટીના ઉપરનું આવરણ કયા નામે ઓળખાય છે? તો મુદાવરણ. પ્રશ્ન નંબર 7 છે, આંતરિક ભૂગર્ભની ઘનતા લગભગ કેટલા ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર છે? તો 13. પ્રશ્ન નંબર 8 છે, પાણી કરતા વરાળ કેટલા ગણી વધુ જગ્યા રોકે છે? તો 1300 ગણી. પ્રશ્ન નંબર 9 છે, સૌથી નરમ ખનિજ કયું છે? તો ટાલ્ક છે. અને આરામ ગૃહ માટે કઈ રૂટ સંજ્ઞાઓ ઉપયોગી થાય છે? તો આર જ આવશે. ત્યારબાદ વિભાગ નંબર બી તરફ આપણે આગળ વધીશું. તો વિભાગ નંબર બી તરફ આપણે આગળ વધવાનું છે મિત્રો. સૂર્યકલંક એટલે શું? સૂર્યની સપાટી એટલે ફોટોસ્ફિયર પર દેખાતા કાળા ધાબાને સૂર્યકલંક કહે છે. પ્રશ્ન નંબર 12 છે, ભૂગર્ભના બે પેટા વિભાગો કયા છે? તો બાહ્ય ભૂગર્ભ અને મિત્રો આંતરિક ભૂગર્ભ. પ્રશ્ન નંબર 13 છે, ખનિજના મુખ્ય પ્રકાર જણાવો. ઓપ્શન નંબર 1 છે ધાત્વિક અને ઓપ્શન નંબર 2 છે અધાત્વિક. પ્રશ્ન નંબર 14 છે, નકશાની વ્યાખ્યા આપો. પૃથ્વી અથવા તેના કોઈ એક ભાગનું ઉપરથી જોતા દેખાતું માપના દોરેલું રૂટ આલેખનને મિત્રો શું કહેવાય છે? નકશાની નકશો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 15 છે, નકશાના રેલમાર્ગ દર્શાવતા કયા રંગનો ઉપયોગ થાય છે? તો મિત્રો કાળા રંગનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ વિભાગ બી છે. તો વિભાગ સી તરફ આપણે આગળ વધીશું. તો વિભાગ સી ની અંદર આપણે વાત કરીએ તો મિત્રો ગમે તે 5 લખવાના હોય છે. 10 માર્ક્સ મળતા હોય છે. પ્રત્યેકના 2 માર્ક્સ હોય છે. પ્રશ્ન નંબર 16 છે, માનવ ભૂગોળના કોઈ પણ 4 વિભાગો જણાવો. આર્થિક, રાજકીય, સામાજિક અને વસ્તી વિષયક. આ 4 વિભાગો છે. ટેરા ફાર્મિંગ શું છે? ચેપ્ટર નંબર 2 માં જોવા મળશે. પ્રશ્ન નંબર 18 છે, મિશ્રાવરણ એટલે શું? ચેપ્ટર નંબર 3 માં મિત્રો જોવા મળી શકે છે પ્રશ્ન. પ્રશ્ન નંબર 19 છે, ભૂકંપ થવાના કારણો જણાવો. ચેપ્ટર નંબર 4 માં જોવા મળે છે. પ્રશ્ન નંબર 20 છે, પેન્જિયાનો અર્થ સમજાવો. ચેપ્ટર નંબર 5 માં જોવા મળશે. તો ભૂકંપ થવાના કારણો જણાવો. ચેપ્ટર નંબર 4 માં જોવા મળશે. 20 નંબરની વાત કરીએ તો પેન્જિયાનો અર્થ સમજાવો. ચેપ્ટર નંબર 5 માં જોવા મળશે. પ્રશ્ન નંબર 21 છે, ભૂતકતી સંચલન સિદ્ધાંત સમજાવો. ચેપ્ટર નંબર 5 માં જોવા મળશે. પ્રક્ષેપ ક્રિયા માટે કઈ કઈ બાબતો જરૂરી છે? ચેપ્ટર નંબર 15 માં જોવા મળશે. પ્રશ્ન નંબર 23 છે, સાંસ્કૃતિક નકશા એટલે શું? ચેપ્ટર નંબર 23 માં જોવા મળશે. ત્યારબાદ મિત્રો વિભાગની તરફ આપણે આગળ વધીશું. વિભાગ ડી ની અંદર વાત નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર આપો. કોઈ પણ 5 છે, પ્રત્યેકના મિત્રો 3 ગુણ છે. પૃથ્વી પરના આવરણોની માહિતી લખો. ચેપ્ટર નંબર 2 માં જોવા મળી શકે છે મિત્રો. પ્રશ્ન નંબર 25 છે, જ્વાળામુખીની સર્જનાત્મક અસરો જણાવો. ચેપ્ટર નંબર 4 માં જોવા મળશે. પ્રશ્ન નંબર 26 છે, ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે, શા માટે? ચેપ્ટર નંબર 3 માં મિત્રો જોવા મળશે. પ્રશ્ન નંબર 27 છે, ભૂકંપની વિનાશાત્મક અસરો વર્ણવો. ચેપ્ટર નંબર 4 માં જોવા મળશે. પ્રશ્ન નંબર 28 છે, ભૂકંપ આલેખક પર ટૂંક નોંધ લખો. ચેપ્ટર નંબર 4 માં જોવા મળશે. પ્રશ્ન નંબર 29 છે, ભૂતકીત સંચલન સિદ્ધાંત સમજાવો. ચેપ્ટર નંબર 5 માં જોવા મળી શકે છે મિત્રો. ત્યારે મિત્રો નીચેનો ફકરો વાંચી ઉત્તર લખવાના છે. વિશ્વમાં મુખ્યત્વે 7 મોટી ભૂતકતીઓ આવેલી છે અને ભારતીય ભૂતકતી તેમાંથી એક છે. આ ભૂતકતી ભારતીય ઉપખંડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, હિન્દ મહાસાગર તળિયાના બનેલા છે અને ભારતીય ભૂતકતીના ઉત્તર પૂર્વ દિશામાં ખસવાને કારણે તે યુરેશિયમ ભૂતકતી સાથે અથડાય છે.
તેના પરિણામે હિમાલય પર્વતમાળાની રચના થઈ. જેના પરિણામે હિમાલય પર્વતમાળાની રચના થઈ છે. આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે અને આ જ કારણે વિસ્તારમાં ભૂકંપ થતા રહે છે. એપ્રિલ 2015 ના નેપાળમાં આવેલા ભૂકંપ આ જ પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. એવા અંદાજ છે કે ભારતીય ભૂતકથી લગભગ 75 મિલિયન વર્ષો પહેલા એન્ટાર્કટિકાથી અલગ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં તેણે લગભગ 5000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. ભારતીય ભૂતકતીમાં ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે ને જ્યારે પશ્ચિમ અને દક્ષિણમાં હિન્દ મહાસાગરના પાણી નીચે પર્વતમાળાઓ જળમગ્ન પર્વત શ્રેણીઓ આવેલી છે. હિન્દ મહાસાગરના તળિયે આવેલી બે મુખ્ય પર્વતમાળાઓ છે. નંબર 1 90 ઈસ્ટ રીચ અને મેસ્કોરેન પ્લેટો. આ પર્વતમાળાઓ વૈશ્વિક મધ્ય મહાસાગરીય પર્વતમાળા પ્રણાલીનો એક ભાગ છે. નંબર 1 ભારતીય ભૂતકતી કેટલા વર્ષ પહેલા એન્ટાર્કટિકાથી અલગ થઈ હતી? તો એનો જવાબ છે ભૂતકતી લગભગ 75 મિલિયન વર્ષો પહેલા એન્ટાર્કટિકાથી અલગ થઈ હતી. હિમાલય પર્વતમાળાની રચના કઈ ભૂતકતી ટકરાવાથી થઈ હતી? તો યુરેશિયન ભૂતકતી સાથે અથડાવાથી થઈ હતી. હિન્દ મહાસાગરના તળિયે આવેલી બે પર્વતમાળાઓના નામ આપો. તો મિત્રો બે છે 90 ઈસ્ટ રેન્જ અને મિત્રો બીજા નંબર છે મેસ્કારેન પ્લેટો. ત્યારબાદ મિત્રો આગ્નેય ખડકોનું સ્વરૂપ ભણો ચેપ્ટર નંબર 6 માં જોવા મળશે મિત્રો. હવે મિત્રો વિભાગ એ આપણો આવી ગયો છે. તો વિભાગ ની વાત કરીએ. વિભાગ ની અંદર બે પ્રશ્નો લખવાના હોય છે. નીચેના પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખો. પ્રત્યેકના 5 ગુણ છે. ભૂગોળના અન્ય વિષયો પર અનુબદ્ધ સ્પષ્ટ કરો ચેપ્ટર નંબર 1 માં જોવા મળશે. નંબર 33 છે નીચેના ફકરો વાંચીને તો મિત્રો તમારે આ ફકરો વ્યવસ્થિત જોઈ લેવાનો છે. ત્યારબાદ ફકરાનો આપણે જવાબ આપીશું. ભૂકંપની અસરો કેટલા પ્રકારની હોઈ શકે છે? ભૂકંપની અસરો બે પ્રકારની હોઈ શકે છે. ભારતના કયા ક્ષેત્રમાં અને ક્યારે ભૂકંપ આવ્યો હતો? તો 26મી જાન્યુઆરી 2001 ના રોજ ભારતના કચ્છ વિસ્તારમાં ભૂકંપ ભુજના 7.9 રિક્ટર સ્કેલ અત્યંત વિનાશક ભૂકંપ આવ્યો હતો. નંબર 3 છે વિશ્વના કયા શહેરો ભૂકંપને કારણે તારાજ થઈ ગયા હતા? તો તુર્કીનું ટેમ્બિસ્નગર, જાપાનનું ટોકિયા. ભૂકંપને કારણે મકાનો જાપાનના ટોકિયો છે. યુગોસ્લાવિયાના સ્કોપજે શહેરમાં કેટલા ભાગમાં ભૂકંપ નાશ થયો હતો? મિત્રો વિશ્વના કયા શહેરો ભૂકંપને કારણે તારાજ થઈ ગયા હતા? તો આપણે વાત કરીએ આપણે. નંબર 4 વિશ્વના ભૂકંપને કારણે કઈ કઈ અસરો થાય છે? તો ભૂકંપને કારણે મકાનો ધરતીમાં સમાઈ જાય છે, રસ્તાઓ પર તિરાડો પડી જાય છે અને પાણી તથા વીજળી જેવી આવશ્યક સેવાઓ ખોરવાઈ જાય છે. અને ભૂકંપને કારણે ક્યારેક નદીઓ પોતાને વહેવાનો માર્ગ બદલી નાખે છે. પ્રશ્ન નંબર 5 છે આસામમાં ક્યારે ભૂકંપ આવ્યો હતો અને તેની શું અસર હતી? તો 1950માં આસામમાં આવેલા ભૂકંપને કારણે દિહાંગ અને બ્રહ્મપુત્ર જેવી નદીઓને પોતાના વહેણ માર્ગ બદલી નાખ્યો હતો. આજ ભૂકંપમાં આસામની સુબનસિરી નદી પરનો બંધ પણ તૂટી ગયો હતો. મિત્રો હવે આપણો લાસ્ટ પ્રશ્ન છે. પ્રશ્ન ચેપ્ટર નંબર 6 નો છે ખનિજની વ્યાખ્યા આપી એની લક્ષણો જણાવવાની ચર્ચા કરો. તો મિત્રો આ છે આજે આપણું લાસ્ટ પેપર પ્રથમ પરીક્ષાનું. હવે મિત્રો આપણે ખાસ કરીને તમામ મિત્રોને રિવ્યુ આપવાના છે. જે વોટ્સઅપ ગ્રુપની અંદર જે મિત્રો ખાસ અમે નંબર નાખી દઈશું એના પર જઈ તમારે રિવ્યુ ખાસ આપવાના છે કે તમને અમે કેવા યુઝફુલ રહ્યા છીએ, અમારી શાળા ગુરુ જ્ઞાન શાળા કેવી યુઝફુલ રહી છે મિત્રો. અને મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.